હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. કેવા ગયા બધેના ગણિતના પેપર? સુપર્બ ને? તમે કેટલા સ્કોર કરશો, કેટલા માર્ક્સ આવશે ગણિતમાં, કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો. અને હવે આવે છે વિજ્ઞાનની વારી. તો વિજ્ઞાનની અંદર ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલો જે મોડલ પેપર છે, તો એ વિડીયો તમે ખાસ જોજો. આ ઉપરાંત અહીંની સ્કૂલોની અંદર પેપર, ઘણી બધી સ્કૂલો એવી છે કે જેની અંદર પેપર લેવાઈ ગયા છે વિજ્ઞાનના, તો એ વિડીયો પણ યુટ્યુબ ઉપર મેં અપલોડ કરેલા છે. તો નોલેજ ગાર્ડનના ઈ વિડીયો પણ ખાસ જોઈને જાજો, કારણ કે ઘણી બધી વાર એવું થાય છે કે જે અન્ય સ્કૂલોમાં પૂછાઈ ગયા હોય એ જ પેપરમાંથી ઘણું બધું રિપીટ પૂછાતું હોય છે. તો એ બધા જ જોજો. અને આજના વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી 50 ક્વેશ્ચનો જે છે બી, સી અને ડી ત્રણેય વિભાગમાંથી, એ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપણે જોશું. તો એ ક્વેશ્ચનો ટીક કરી લ્યો અથવા સ્ક્રીનશોટ પાડી લ્યો. આમાંથી તમને 100% ઘણું બધું પૂછાશે. પેપર લખાઈ જાય પછી ઘરે આવી ફરીથી ચેક કરજો આ વિડીયો સાથે કે તમને એ પ્રશ્ન પૂછાણા છે કે નહીં. 100% બધા જ ક્વેશ્ચનો મોસ્ટ આઈએમપી છે. તો આ ક્વેશ્ચનો જરૂરથી પાકા કરીને જાજો, કારણ કે આમાંથી ઘણું બધું પૂછાશે. પરીક્ષા દઈને આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ બેને જે આઈએમપી આપી તેમાંથી ઘણું બધું પૂછાણું છે. તો ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા ટીક કરી લ્યો. આ બધા જ ક્વેશ્ચનો મોસ્ટ આઈએમપી છે ને એમાંય જે ખાસ મોસ્ટ આઈએમપી છે એની અંદર મેં રાઈટ કરીને સ્ટાર પણ કરેલા જ છે. અને એવો જ પહેલો ક્વેશ્ચન છે, પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. મોસ્ટ આઈએમપી છે. પછી છે બીજો ક્વેશ્ચન, વનસ્પતિના પોષક તત્વ સમજાવો. કેટલા પ્રકારના પોષક તત્વ છે એની માહિતી પૂરેપૂરી આપવાની છે. પછીનો મોસ્ટ આઈએમપી પૂછાશે જ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma સાબિત કરો. અને ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓને ત્રીજો નિયમ પણ પૂછાય છે, અને ઘણીવાર તો બંને નિયમો હોય છે પરીક્ષાની અંદર. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઉદાહરણ સહિત આપો. ત્રીજો નિયમ કયો છે? આઘાત અને પ્રત્યાઘાત બંને કેવા હોય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો બંને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઉદાહરણ સહિત આપવાનો છે. જો તમને 4 માર્ક્સમાં ક્વેશ્ચન હોય તો ઓછામાં ઓછા 5 ઉદાહરણ તમારે આપવાના જ. પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પરાધ્વનિ તરંગોની ઉપયોગિતા. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરાધ્વનિના તરંગોની ઉપયોગિતા ડોક્ટરી સારવારમાં, પછી ક્યાંય પણ કોઈ પણ યંત્ર હોય તો એની તિરાડ સાંધવા માટે, એમાં ક્યાં તિરાડ છે જોવા માટે વગેરે માટે. તો આ ખાસ પ્રશ્નો છે, પાકા કરજો. ત્યાર પછી છે પાવરની વ્યાખ્યા, સૂત્ર અને એનો એસઆઈ એકમ. આ પણ મોસ્ટ આઈએમપી જ ક્વેશ્ચન છે. રાઈટ કરીને સ્ટાર કરેલા છે તો 100% પૂછાશે ને બાકીના 90 થી 99% પૂછાય એવા બધા પ્રશ્નો છે. દબાણની વ્યાખ્યા, એનો સૂત્ર અને એનો એસઆઈ એકમ. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને પછીનો મોસ્ટ આઈએમપી છે, બાષ્પીભવન પર અસર કરતા પરિબળ અને બાષ્પીભવનની વ્યાખ્યા. ક્વેશ્ચન આ રીતે હશે, બાષ્પીભવનની વ્યાખ્યા આપી, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો, અથવા બાષ્પીભવન પર અસર કરતા પરિબળો કયા કયા છે તે જણાવો. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછી છે, મૃદુતક પેશી કોને કહેવાય છે, તેનો સ્થાન, રચના અને એના લક્ષણો લખો. તો એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચેતાકોષની આકૃતિ, સ્થાન, રચના અને કાર્ય. ક્યારેક તમને આકૃતિ આપી દીધી હશે, તમારે નામ નિર્દેશ કરવાનું હશે, અને ક્યારેક આખી એની ટૂંકનોંધ પૂછી લે છે. એટલે યાદ રાખજો, હું જે કહું છું એ આકૃતિ એ પૂછી શકે છે એની, અને આકૃતિ તમને દોરવાની પણ કહી શકે છે. પણ આ ક્વેશ્ચન તો હશે ને હશે જ. પછી છે પડઘો અથવા અનુરણ. આ વર્ષે 2025માં પડઘો પૂછાવાની સંભાવના ઘણી બધી છે. પડઘા વિશે નોંધ લખો, એ ઘણી બધી સંભાવના છે. અનુરણ બાય ચાન્સ પૂછાઈ શકે એવી સંભાવના છે. પછી છે દુધાળા પશુધન વિશે નોંધ લખો. રાસાયણિક ખાતર એટલે શું, તેના લાભાલાભ, સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો તફાવત. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી અંતર સમયના આલેખનો ઉપયોગ લખો. પછી રુથરફોર્ડનો પ્રયોગ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને આખો સવિસ્તર સમજાવવાનો છે આકૃતિ સહિત. મત્સ્ય ઉછેર, અહીંયા મત્સ્ય ઉછેરમાં દરિયાઈ મત્સ્ય ઉછેર પણ કે આખો મત્સ્ય ઉછેર પૂછે તો બધે વિશે તમારે થોડું લખવાનું.
ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગ. આ ક્વેશ્ચન પણ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી છે ડાલ્ટનની અભિધારણાઓ સમજાવો. આ પણ 2 થી 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. અને હવે આવી રહ્યો છે ધ હીરો ક્વેશ્ચન ટિન્ડલ અસર એટલે શું, તેના ઉદાહરણ આપો. તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી 1 થી 2 માર્ક્સમાં પૂછાય છે દળ સંચયનો નિયમ. પછીનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. અહીંયા રાઈટ કરીને સ્ટાર નથી કર્યો પણ તમે કરી નાખજો રાઈટ કરીને સ્ટાર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને એનું ગાણિતિક સ્વરૂપ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે સીધો તમને 4 માર્ક્સમાં પૂછાય છે. પછી સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર, પદાર્થની સ્થિતિ ઉર્જાનું સમીકરણ. પછી કઈ ટૂંકનોંધ છે જે મોસ્ટ આઈએમપી છે, તો કણાભ સૂત્ર, ગોલ્ગી કાય અને હરિતકણ. આમાંથી કોઈ એક ટૂંકનોંધ તો તમને હશે જ 100%. તો આ બધા જ મોસ્ટ આઈએમપી છે. તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા ટીક કરી લ્યો અથવા લખી લ્યો, પણ 100% આમાંથી ઘણું બધું તમને પૂછાશે. ત્યાર પછી છે ઘન અવસ્થાના ગુણધર્મ અથવા પ્રવાહી અવસ્થાના ગુણધર્મ. તમારી બુકની અંદર ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાના ત્રણેય ગુણધર્મમાં સામ્યતા અને તફાવત આપ્યો છે, એને આધારે અહીંયાથી પૂછાશે. પછી છે નિલંબન દ્રાવણના ગુણધર્મ. આ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન આ રીતે છે, નિલંબન દ્રાવણ એટલે શું, તેના ગુણધર્મ. અહીંયા મેં શોર્ટમાં લખેલું છે, નિલંબન દ્રાવણ એટલે શું અને તેના ગુણધર્મ જણાવો. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ગલન એટલે શું, ગલન બિંદુ એટલે શું અને બરફનું ગલન બિંદુ જણાવો. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે પછી મેં રાઈટ કરી સ્ટાર નથી કરેલા, પણ હું મૌખિક જ બોલી રહી છું કે ગલન એટલે શું, ગલન બિંદુ એટલે શું અને બરફનું ગલન બિંદુ જણાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બાષ્પીભવન વાળો પણ મોસ્ટ આઈએમપી હતો. પછી છે નિલ્સ બોહરના પરમાણુનો નમૂનો. 3 માર્ક્સ માટે આઈએમપી ક્વેશ્ચન છે. પછી 3 માર્ક્સ માટે ગલન બિંદુ નહીં હોય તો એના અથવામાં હશે તમને ઉત્કલન બિંદુ એટલે શું, પાણીનું ઉત્કલન બિંદુ જણાવો અને પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, ઉત્કલન બિંદુ એટલે શું અને પાણીનું ઉત્કલન બિંદુ જણાવો. તો આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હજી આગળ આપણે બીજા જોઈએ પ્રશ્નો. પછી તમને સીધા 2 થી 3 માર્ક્સમાં આ ટાઈપના દાખલા હશે. જો મેં બાજુમાં લખ્યું છે આવશે જ. પરમાણુ દળ શોધવાના દાખલા હશે. ક્યારેક એને ટકાવારીમાં એ કહેશે કે આને ટકાવારીમાં ફેરવો. જેમ કે અહીંયા તો મેં જસ્ટ એક ઉદાહરણ જ આપ્યું છે કે H2O. તો હવે તમને કાઉન્સની અંદર એનો પરમાણુ દળ આપી દીધો હશે કે H નો 1 મ્યુ છે અને ઓક્સિજનનો 16 મ્યુ છે. હવે H2O એટલે કે H અહીંયા 2 છે એટલે 2 કાઉન્સમાં H અને ઓક્સિજન 1 છે એટલે પ્લસ 1 કાઉન્સમાં ઓક્સિજન. હવે H નો પરમાણુ દળ 1 છે એટલે H ની જગ્યાએ 1 લખ્યો, ઓક્સિજનનો પરમાણુ દળ 16 છે એટલે O ની જગ્યાએ 16 લખ્યો. કૌંસની અંદર 12 રકમનો ગુણાકાર કરીએ તો 2 એકા 2 ને 16 એકા 16 એટલે 18 મ્યુ. તો આવા દાખલા તમને 100% હશે. જોઈ લેજો કાલના પેપરની અંદર અથવા જ્યારે પણ તમારો વિજ્ઞાનનો પેપર છે એની અંદર દળ શોધવાના દાખલા તમને હશે જ 100%. આવા હજી બીજા ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા જુઓ HNO3, CaCl2. તો આવી રીતે કોઈ પણ હોઈ શકે છે. જરૂરી નથી કે આને આ હોય તો વધારે બેટર, તમને પૂરા માર્ક્સ આવી જશે, બરોબર. પણ આ જ રીતના હશે H2O, HNO3, CaCl2. અહીંયા H1 છે એટલે 1H વત્તા 1N વત્તા 3O. પછી H ની જગ્યાએ 1, N ની જગ્યાએ 14, ઓક્સિજન ની જગ્યાએ 16 તેરી 48 એટલે 48 વત્તા 14 વત્તા 1 અને એનો જે સરવાળો થાય HNO3 નો અણુદળ થાય. તો આ રીતનો હશે. અથવા તમને સંયોજનના નામ આપવાના હશે. જેમ કે MgCl2 તો એને મેગ્નેશિયમ ક્લોરાઇડ વંચાય છે. CaCO3 તો કેલ્શિયમ કાર્બોનેટ વંચાય છે. CuNO3 એટલે કે કોપર નાઇટ્રેટ વંચાય છે. પછી KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ વંચાય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ સલ્ફેટ. તો આવી રીતે તમને જે સૂત્રો દર્શાવેલા છે એના નામ દર્શાવવાના હશે. અથવા અહીંયા જુઓ K2SO4 સંયોજનમાં રહેલા તત્વોની ટકાવારીની ગણતરી કરો. ટકાવારીની ગણતરી કરો એટલે કે અહીંયા તમારે એકવાર એનો પરમાણુ દળ શોધવાનો અને કયો છે 100 એ કેટલા ટકા શું છે. જેમ કે પોટેશિયમ છે 39 છે તો 39 એટલે 100 એની કેટલી ટકાવારી થાય તમારે શોધવાની હશે. તો આવો એક ટાઈપનો તમારા પેપરની અંદર આ ટાઈપનો એક દાખલો હશે. મોસ્ટ ઓફ તો તમને દળની ગણતરી અને સંયોજનના નામ જ હશે. જો અઘરો પેપર હશે તો ટકાવારીની ગણતરી તમને કરવાની હશે.
અને ઘણીવાર તમને સેલ્સિયસ ને કેલ્વિનમાં અથવા કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવવાનો હશે. અહીંયા પણ તમે જોશો તો એના ઉદાહરણ આપે છે. 250 સેલ્સિયસ છે અને કેલ્વિનમાં ફેરવવાનું છે. 100 સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવાનું છે. 300 કેલ્વિન અને 573 કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો આવા પણ દાખલા તમને હશે જ. એટલે કે પરમાણુ દળ શોધવાના, સેલ્સિયસ ને કેલ્વિન કે કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવવાના 100% આ ટાઈપના દાખલા હશે. તો એની તૈયારી તમે કરીને જ જાજો. ત્યાર પછી નીચેના ઉદાહરણમાં કલીલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપણનું માધ્યમ એ રીતનું પૂછી શકશે પ્રશ્ન. રાસાયણિક અને ભૌતિક ફેરફારમાં વર્ગીકૃત કરો, જેમ કે ઝાડનું કાપવું, પાણીને ઉકાળીને વરાળ બનાવી, પછી પાણીમાં સામાન્ય ક્ષાર ઓગાળવું, તિજોરીને કાટ લાગવું, કાગળ અને લાકડાનું સળગવું, કાચા ફળો અને ફ્રૂટ સલાડ બનાવવું. તો આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. નિલંબિત દ્રાવણના ગુણધર્મ. તો આ બધા જ ક્વેશ્ચનો છે મોસ્ટ આઈએમપી છે ને આ ટાઈપનો હશે જ પેપરમાં. તો આ બધા જ ક્વેશ્ચનો તમારે કરવાના છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચનમાં આગળ જઈએ તો બળનો આઘાત એટલે શું, તેનો એસઆઈ એકમ. ઇનકેસમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. 60 થી 70% સંભાવના છે આ પ્રશ્ન પૂછાવાની. પછી પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષ બંનેમાંથી એક આકૃતિ તમને દોરવાની આવશે. 3 આકૃતિઓ મોસ્ટ આઈએમપી છે. ચેતાકોષ, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. જો આકૃતિ દોરેલી આપી હશે તો તમને નામ આપવાના હશે એના. પછી દળ અને વજનનો તફાવત, જલવાહક અને અનવાહક પેશીનો તફાવત પણ પૂછી શકે અને અલગથી ટૂંકનોંધ પણ પૂછી શકે. બે શક્યતા છે. કાં તમને જલવાહક પેશી અને અનવાહક પેશીનો તફાવત પૂછશે, અથવા તમને જલવાહક પેશીની કાર્ય રચના અને અનવાહક પેશીની કાર્ય અને રચના. તો તમે જો ટૂંકનોંધ પાકી કરશો તો તફાવત આવડી જશે, અને તફાવત પાકી કરશો તો ટૂંકનોંધ પણ આવડી જશે આપોઆપ. પછી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, એ પણ પાકો કરવાનો છે. ઘણીવાર તમને ખાલી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહેશે અને ઘણીવાર તમને ફેરવીને પૂછશે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે અને તે જડત્વના નિયમ જેવો શા માટે કહેવાય છે. પછી આવશે સંતુલિત અને અસંતુલિત બળની વ્યાખ્યા. સંતુલિત અસંતુલિત બળની વ્યાખ્યા. પછી જડત્વ એટલે શું, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જેવો તે શા માટે હોય છે, અથવા ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વ જેવો હોય છે શા માટે, આ સમજાવો. જે હમણાં જે આપણે ચર્ચા કરી હતી. પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ગેલિલિયોની ગતિ વિષયની સમજૂતી આપતો પ્રયોગ. આ ક્વેશ્ચન ઘણા ટાઈમથી પૂછાણો નથી એટલે મોસ્ટ આઈએમપી છે. પછી વેગ એટલે શું, એની વ્યાખ્યા, સૂત્ર અને એસઆઈ એકમ લખો. બળ અને વેગનો તફાવત લખો. પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ કરતા પદાર્થના ઉદાહરણ લખો. વેગ સમયના આલેખનો ઉપયોગ, એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ઘણીવાર તમને આલેખ આપી દીધા હશે, પેપરની અંદર જ આલેખ દોરેલા હશે ને એ આલેખ ઉપરથી તમારે પ્રશ્ન જવાબ લખવાના હશે. પછી ઉર્જા એટલે શું, તેના મુખ્ય પ્રકાર જણાવો. દળ અને વજનનો તફાવત. સમસ્થાનિક એટલે શું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સમસ્થાનિક એટલે શું, તેના 2 ઉદાહરણ આપો. ત્યાર પછી ટૂંકનોંધ લખો પિચ વિશેની. મિશ્ર પાક ઉછેર અથવા આંતર પાક ઉછેર, આ બેમાંથી એક ટૂંકનોંધ પણ તમને હશે. અને છેલ્લો ક્વેશ્ચન, ગુરુત્વ પ્રવેગ G ના મૂલ્યમાં થતો ફેરફાર કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. તો આ 50 ક્વેશ્ચનો મેં આપ્યા છે, જે બી, સી અને ડી ત્રણેયમાંથી છે. અને આમાંથી જ તમને ઘણું બધું પૂછાશે 100%. અને આ સિવાય પણ જો તમને હજુ વધુ તૈયારી કરવી હોય તો તૈયારી જીતકીનો પ્લેલિસ્ટ જોઈ લેજો, જે એન્ડ સ્ક્રીન પર મેં મૂકેલો છે. હવે એની અંદર બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે, જે અહીંની સ્કૂલમાં લેવાઈ ગયેલા પેપરો છે, એ પેપરો સમજૂતી સાથેના છે. ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડલ પેપર છે, એ પણ આન્સર સહિત પ્લેલિસ્ટની અંદર છે. તો જો હજી તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, એન્ડ સ્ક્રીનની અંદર તે આપેલો જ છે. અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. આ ક્વેશ્ચનો 100% તમને પૂછાશે જ, એટલે વધુ ને વધુ તમારા ફ્રેન્ડને શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.